નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત અને આપનો મિત્ર રાજેશ સાવલિયા. અને આજે આપણે એક એવી જગ્યાએ આવી ગયા છીએ તો કે હેરિટેજ સિટીનું તો મેં આપને આગળના વિડીયોમાં જણાવી જ દીધું છે, પણ અત્યારે આપણે જે આ ગોદરેજ ગાર્ડન સિટી કહેવામાં આવે અમદાવાદની અંદર, જ્યાં એક આપણે જે કહેવાય ને કે ભૂદેવ દેવ તો આપણે બધાને કહેતા જ હોઈએ છીએ. દેવી દેવતા પોતપોતાની શ્રદ્ધાને અનુકૂળતા પ્રમાણે માનતા જ હોય, પણ પૃથ્વી ઉપરના દેવ એટલે જેને આપણે ભૂદેવ કહેવામાં આવે, એ ભૂદેવને મળવા માટે આવેલા છીએ અને એનો પણ તમને પરિચય કરાવવાનો છું. પણ પહેલાં જે તે અહીંની જે ઓલું હોય એ તમને માહિતી આપી દો તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય તો એને એક માધ્યમની જરૂર હોય. કે દાખલા તરીકે મારી પાસે કોઈ પણ જાતની આવડત છે તો એને રજૂ કરવામાં એક માધ્યમની જરૂર હોય, તો એવું સોશિયલ મીડિયાના માધ્યમથી એક માધ્યમ મળ્યું છે. તો તમને પરિચય કરાવવા જઈ રહ્યો છું આપણા જે પૃથ્વી ઉપરના દેવ એટલે કે ભૂદેવ ગોર બાપા, એનો પરિચય કરવાનો છો. કેમ છો ગોર? હવે તમે ટૂંકમાં તમારું નામ ને પરિચય આપી દો. અમે રાજેશભાઈ ગોળ સિદ્ધપુરના નવજીશા શાસ્ત્ર બ્રાહ્મણ છીએ અને અહીં અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીમાં રહું છું. મારો દીકરો છે નિસર્ગ, એક આઈટી કંપનીમાં જોબ કરે છે અને એના લીધે થઈને અહીં અમદાવાદ રહેવા માટે. અને રાજેશભાઈ આખી સિઝન અમને બધી બી મીઠી કેરી સરસ એકદમ ઓરિજિનલ કેસર ખવડાવી અને તૃપ્ત કર્યા છે. અને આજે અમારા ઘરે એમણે પધરામણી કરી છે, અમને બી બહુ આનંદ થયો છે. અમે કેટલી વાર કીધું કે આવો આવો, પણ આ વખતે એમના દીકરાના ઘરે આવ્યા એટલે અમારા ઘરે બી આવે, એટલે અમને બી બહુ આનંદ થયો. ખૂબ ખૂબ ધન્યવાદ દાદા. ખૂબ મજા આવી તમને મળી અને ફરી પાછું ઈશ્વરની ચોક્કસથી પધારજો અને આવતા વર્ષે પાછી આવી કેરી અમને ખવડાવજો. આટલી સરસ કેરી ખવડાવી, આખા ગુજરાતમાં તમારી કેરીના તો ચર્ચા થઈ ગયા. એક તો મીડિયાએ તમારી કેરીનો જે છે ને એ વ્યાપ્ત તમારી મીડિયાના લીધે થઈને બધું છે. કેટલા હું જોઉં છું કે તમારે ત્યાં કેટલા મહેમાનો આવે રાજકોટથી ને અહીંથી ને બધા, અને તમારી કેરીના બધા વખાણ કરે. હા, બરોબર. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે તમે બધાએ સપોર્ટ આપ્યો છે એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો અત્યારે જય જવાન, જય કિસાન, જય ગૌ માતા અને જય ભૂદેવ.